સરઘસ એ અનકોન્સ્ટિટ્યુશનલ છે, ગેરબંધારણીય છે. પોલીસ છે એને સજા આપવાની કોઈ સત્તા જ નથી. કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર સાબિત ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી એને ગુનેગાર તરીકે રસ્તામાં પેશ કરી શકાય નહીં. એમ છતાંય સરઘસ કાઢવામાં આવે છે. અને જ્યાં સુધી રીઢા ગુનેગારોના સરઘસ નીકળતા હતા ત્યાં સુધી તો આપણને કઈ વાંધો જ નહોતો. પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે, જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું, પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હોશિયારી મારવા માટે એ સરઘસ કાઢવાની પેટર્ન બની ગઈ છે. અને પોલીસ ખાતાને ખાલી પથ્થર મારવામાં આવ્યા તો એમાં અટેમ્પ્ટ ટુ મર્ડરની ધારાઓનો દાખલ કરી દેવામાં આવી. તો વિચારો કે કાયદાની કેટલી અસમાનતા છે. કાયદો મન ફાવે એમ લાગુ પાડી દેવામાં આવે. જ્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ દલિત હોય, કોઈ વ્યક્તિ પીછડા હોય, કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એના ઉપર મજા આવે એવી ધારાઓની અંદર ગુનો દાખલ કરી દેવામાં આવે. જ્યારે પોલીસને ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી જ મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસને લાકડી છે કે ડેકોરેશન માટે નથી આપી, ઉપયોગ તો કરવાની જ હોય, વરઘોડા તો કાઢવાના જ હોય. આવો જયારે ખુલ્લો દોર ગૃહ મંત્રાલયમાંથી જ મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય. એ સ્વાભાવિક છે. કદાચ મને તો એવું લાગે છે કે 80 લોકોને એટલા માટે અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા સામે કોઈ પડવાનું નહીં. પોલીસને મજા આવે એવી પ્રોસેસ કરે, ધમકીઓની ફરિયાદો નહીં નોંધે, પછી મર્ડર થઈ જાય કોઈ ન્યાય માટે આવશે તો પકડીને જેલમાં નાખી દઈશું. કોઈએ વિરોધ કરવો નહીં. કદાચ આવું એ કેવા માંગતા હોય ને પેલું કેવું છે કે ફુગાને હવા ભરી છે. આ મંત્રીશ્રીની વાત કરું છું, ગૃહમંત્રી. કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કે ભાઈ ગુજરાતમાં ગૃહમંત્રી છે બહુ સારું કામ કરે છે. એ પહેલા ડિફેન્સ મિનિસ્ટર એમનું એક સ્ટેટમેન્ટ જોયું છું કે ભાઈ ગૃહમંત્રી ગુજરાતમાં બહુ સારું કામ કરે છે. તો ફુગાને હવા ભરી છે બહુ જ. એટલે ફુગામાં હવા ભરાડી છે ને તો ઉડ્યા ઉડ થયા છે, પણ ફુગામાં વધારે પડતી હવા ભરવામાં આવે તો ફૂટી જાય. આ યાદ રાખજો. તો મારું કહેવાનું એમ છે કે હવામાં તમે ના આવો. મારી તો રિક્વેસ્ટ છે, આપણે બીજું તો કઈ કરી ના શકીએ કે હવામાં ના આવીને હકીકતમાં જે તમારું ગ્રાઉન્ડ લેવલનું કામ છે ને એ છે ગુનાખોરીને નાથવાનું. એ કરવું જોઈએ, નહીં કે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને પકડીને જેલમાં નાખી દેવાનું. ધાર્મિકભાઈ નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિકભાઈ શું થાય? ટ્રાન્સફર થાય, એના સિવાય કઈ ના થાય. હું જાણું છું કાયદા, એટલે તમને કહી રહ્યો છું. તો જેને ઈમાનદારીથી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યાએ સમાન છે, પણ નહીં, ઈમાનદારીથી કામ નથી કરવું. પ્રમોશન જોઈએ છે એટલે નેતાઓની પગચંપી કરવી પડે છે. નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે પોતાનો અંગત સ્વાર્થ છે. શપથ લે છે શેની માટે? કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવવા માટે અને બંધારણ પ્રત્યે નતમસ્તક થઈ અને બંધારણનો જે કાયદો, બંધારણ દ્વારા નિર્મિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારી. પણ નહીં, નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે. અને જો આવી રીતે આવો નવો ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંનેનો એક સરખી હિસ્સેદારી. તો પોલીસ ખાતું, ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળીને એક જ થાળીના ચટપટા છે, વેચણી કરે અને ખાય છે. કે 1.5 વર્ષથી એ અરજી માત્ર ને માત્ર પેન્ડિંગ લિસ્ટમાં છે. હથિયારના પરવાનાની એક સામાન્ય અરજી 1.5 વર્ષથી પેન્ડિંગ છે કે હજુ મને કોઈ હથિયારનો પરવાનગી મળ્યો નથી. એ પછી 2 હુમલા મારી ઉપર બીજા થઈ ગયા. અને જે ધમકીઓના ફોન આવે એની તો અરજી હું આપીને થાકી ગયો કે મને આ ધમકીનો ફોન આવ્યો, મને આમ કરી નાખવાના છે. પોલીસ ખાતું કોઈ કાર્યવાહી કરતું નથી. ટૂંકમાં ભાવના એવી છે કે મેહુલ બોગરા મરી જાય પછી મર્ડરનો ગુનો નોંધીશું, પછી આપણે તપાસ કરીશું. એટલે સેમ વસ્તુ ઘનશ્યામભાઈના કેસમાં પણ થયું છે. નમસ્કાર મિત્રો. ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થરમારો, 80 થી વધુ લોકો જેલમાં. મુકેશ રાજપરા સહિતના લોકો જેલમાં છે. ક્યારે બહાર આવશે? વાત એ છે કે પથ્થરમારો આટલી હદ સુધીનો કેમ થયો? શા માટે રોકી ના શકાયો? એક એવો વિસ્તાર કે જ્યાંથી મંત્રી આવે છે તેના વિસ્તારમાં આ હદ સુધી પરિસ્થિતિ કેમ પહોંચી? અને વાત એ પણ છે કે ત્યારબાદ જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા ખરા અર્થમાં તે ગુનેગાર છે કે નહીં, તે બાબતે વાત કરવી છે. આપણી સાથે વકીલ મેહુલભાઈ બોગરા જોડાયા છે, તેમની સાથે જ આ બાબતે વાત કરવી છે. મેહુલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત. નમસ્કાર મેહુલભાઈ, ઘનશ્યામ રાજપરા હત્યા કેસ આપની સુધી પહોંચ્યો. અલગ અલગ ઘણા મુદ્દે વાત કરવી છે, પરંતુ સૌ પ્રથમ આપ આ હત્યા કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારત દેશની અંદર ને ભારતના બંધારણની અંદર ધારા 14 આર્ટિકલ 14 અમે વાંચી છે કે કાયદાની સમાનતા, ઇક્વાલિટી ઓફ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કે કાયદો હરેક વ્યક્તિ માટે સમાન છે.
એ ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય. અહીંયા મુખ્ય બાબત તો લેન્ડ ગ્રેબિંગની જ હતી કે ભાઈ કોઈ સરકારી જગ્યાની અંદર ઘનશ્યામભાઈ પોતાનું ઝૂંપડું બાંધ્યું હતું અને પૈસાવાળાએ પોતાનું ઝૂંપડું બાંધ્યું હતું. પરંતુ એ પૈસાવાળાઓની અરજીથી ઘનશ્યામભાઈ છે એમની ઓરડી છે એ તૂટી જાય છે. પરંતુ ઘનશ્યામભાઈ જો લેન્ડ ગ્રેબિંગ કરે તો એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. ઉલટાનું ઘનશ્યામભાઈ ઉપર હુમલો થાય છે અને ઘનશ્યામભાઈની હત્યા કરવામાં આવે છે. તો કોઈ એક દલિત સમાજ છે, કોઈ એક ગરીબ વ્યક્તિ છે, એને ટાર્ગેટ કરવામાં આવે, એની હત્યા થઈ જાય અને એની માટે ક્યારેક આપણને એવું લાગે કે ભારત દેશની અંદર કોઈ પણ કાયદો વ્યવસ્થા એ ગરીબ વ્યક્તિ માટે છે જ નહીં. અને જો કાયદો વ્યવસ્થા ગરીબ વ્યક્તિ માટે હોય તો પરંતુ તો પછી કાયદાની એટલી બધી અસમાનતા કેમ? તો લેન્ડ ગ્રેબિંગની જે અરજી ઘનશ્યામભાઈએ કરી હતી એના ઉપર કાર્યવાહી કેમ ના થઈ? અને ઘનશ્યામભાઈએ જે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી એની જાણ સામેવાળાને થઈ જાય, સામેવાળા એમના ઉપર હુમલો કરે અને એમનું મર્ડર થઈ જાય. અને પોલીસની પણ ભૂમિકામાં જોજો કે જે લોકો ઘનશ્યામભાઈ ઉપર હુમલો કરવા ગયા હતા એ પણ ગેરકાયદેસર મંડળી રચીને જ ગયા હતા. એ પણ લોકોનું એક ટોળું જ હતું, ભલે 8-9 લોકોનું હતું, પણ હતું તો ટોળું જ. હથિયારો લઈને જ ગયા હતા હુમલો કરવા માટે. તો એ કદાચ વિસિયા પોલીસ સ્ટેશન છે એના ધ્યાનમાં નહીં આવ્યું હોય, ડિસ્ટાફ હોય છે યુનિફોર્મ વગરના, એ કામ શું કરતા હતા? એ ગુનાખોરી નાથવાનું તમારું જે હકીકતનું કામ છે એ કામ તમે કરી નથી શકતા. એ કામ તમે ના કર્યું એટલા માટે કોઈ વ્યક્તિનું મર્ડર થાય છે. ત્યારબાદ એના સમાજના લોકો એકજૂટ થાય છે ન્યાય માટે કે આ દેશની બંધારણની ધારા 19(1) એ હરેક વ્યક્તિને વાણી અભિવ્યક્તિની આઝાદી આપે છે કે હરેક વ્યક્તિ પોતાની માટે ન્યાય માંગી શકે, ખોટું હોય એને ખોટું કહી શકે, સાચું હોય એને સાચું કહી શકે. તો એકજૂટ થયા ન્યાયની માંગણી કરવા માટે. તો કોઈ પણ ઘટના બને ને મોટું ટોળું ભેગું થાય, કારણ કે મેં તો આ બધી વસ્તુઓ જોઈ છે, ટોળાઓ જોયા છે ન્યાયની માંગણીઓ સાથે, અને હું પણ એમાં ઘણી વાર જોડાયો છું. તો એમાં કોઈ તો ટીખળખોરો હોય જ. તો એ ટીખળખોરોના આધારે તમામ વ્યક્તિઓ પર લાઠીચાર્જ કરી દેવાનો, 80 લોકોને લોકઅપમાં બંધ કરી દેવાના. ઓલી કહેવત છે ને કે સૂકું સળગે તો સાથે સાથે લીલું પણ સળગે, તો એમને પણ અંદર કરી દેવાના, જે બિચારા નિર્દોષ છે એમને પણ. તો મને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે પોલીસ તંત્ર જે છે એ ગુનાખોરી નાથી તો નથી શકતું, હત્યાઓ પર અંકુશ તો નથી લાવી શકતું, પરંતુ કોઈ વ્યક્તિ જો એનો વિરોધ કરે કે આવું અમારી સાથે કેમ થયું, અમને ન્યાય આપો, તો એ લોકોને પકડીને અંદર નાખી દેવાના. એના ઉપર કેટલી ગંભીર ધારાઓ. એક વસ્તુ જોજો, 2 દિવસ પહેલાની હું તમને ઘટના કહું છું કે અહીંયા મારી ઓફિસમાં મારી સામેના ડેસ્ક ઉપર એક ગરીબ વ્યક્તિ બેઠો હતો, ઝૂંપડામાં રહી બિચારો. એને ચપ્પુના ઘા મારવામાં આવ્યા. કેમ કે સામેવાળો જે વ્યક્તિ છે એ બુટલેગર હતો. તો પોલીસે ચપ્પુનો ઘા 2.5 ઇંચ અંદર ગયો, 4 થી 5 એમને ટાંકા આવ્યા અને એમાં માત્ર ને માત્ર સામાન્ય ઈજાનો ગુનો દાખલ કર્યો કે ભાઈ સામાન્ય ઈજા થઈ છે. અને પોલીસ ખાતાને ખાલી પથ્થર મારવામાં આવ્યા તો એમાં અટેમ્પ્ટ ટુ મર્ડરની ધારાઓનો દાખલ કરી દેવામાં આવી. તો વિચારો કે કાયદાની કેટલી અસમાનતા છે. કાયદો મન ફાવે એમ લાગુ પાડી દેવામાં આવે. જ્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ દલિત હોય, કોઈ વ્યક્તિ પીછડા હોય, કોઈ વ્યક્તિ ગરીબ હોય, તો એના ઉપર મજા આવે એવી ધારાઓની અંદર ગુનો દાખલ કરી દેવામાં આવે. એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ ભારત દેશની અંદર કાયદાની સમાનતા નથી. ધાર્મિકભાઈ જી મેહુલભાઈ, શું પોલીસને પથ્થરમારો કરવાની પોતાના રક્ષણ માટે આઝાદી છે કાયદામાં? પથ્થરમારો કરવાની આઝાદી કોઈ પણને ના હોય. અને ખાસ કરીને જ્યારે પણ આવી કોઈ ધમાલો થાય, પબ્લિક ગેધરિંગ થાય, ટોળાઓ ભેગા થાય, ત્યારે કદાચ કોઈ ટીખળખોરે કાકરી ચાળો કર્યો હોય, એમાં ના નહીં, પરંતુ સામે પોલીસ છે એ ડબલ કાકરી ચાળો કરે છે. આ ઘટનાઓ પાટીદાર આંદોલન વખતે પણ જોઈ હતી અને અનેક વાર મેં આ ઘટનાઓ જોઈ છે. જ્યારે બલાત્કારનો કેસ થયો ત્યારે પણ જોઈ હતી. તો થાય છે શું કે પોલીસ છે એ લાઠીચાર્જ કરે છે, પોલીસ વાહનોમાં તોડફોડ કરે છે, પોલીસ જ સામે પથ્થરમારો કરે છે. એનાથી શું થાય છે કે ટોળું છે એ વધારે ઉશ્કેરાય અને ટોળું છે એ વધારે જોરથી કામમાં આવે. કારણ કે મેં કીધું ને કે આમાં સૂકા પાછળ લીલું બળે. કે માની લો કે પોલીસ સામો પથ્થરમારો કરે તો એમાં કોઈ નિર્દોષ વ્યક્તિ હોય છે, એને કાંઈ ના કર્યું હોય, એને પણ વાગે, એટલે ઓલો વ્યક્તિ આમાં જોડાય. એટલે ટૂંકમાં આ વસ્તુઓ એવી છે કે હરેક વ્યક્તિને હું કહું છું કે વિરોધ કરવાની આઝાદી છે. તો પોલીસનું કામ છે ક્રાઇમને નાથવાનું. જ્યારે પોલીસ એટલી મોટી પોલીસ સંખ્યામાં હાજર હતી, તો જ્યારે પબ્લિક ગેધરિંગ થતું હતું, કઈ 4-5 હજાર લોકો છે એ 10 મિનિટમાં તો નહીં ભેગા થઈ ગયા હોય, એમાંય 3-4 કલાકનો સમય લાગ્યો હશે. તો જિલ્લા ઉપર અથવા બોર્ડર ઉપર બેરિગેટિંગ કરી અને જો ગેધરિંગ જ ના થવા દીધું હોત તો ક્યાં ઘટના જ બનવાની હતી, રાઈટ? તો પેલા તો ગેધરિંગ થવા દીધું.
હવે ગેધરિંગ થયા બધી પછી કોઈ તીખળખોરી કરે તો 80 લોકો ઉપર અટેમ્પ્ટ મર્ડરના ચાર્જિસ લગાવવા એ તો ગેરબંધારણીય છે, ગેરકાનૂની છે. પોલીસે ને સત્તા જે પણ મળી છે એનો દુરુપયોગ છે. મને તો આમાં કઈ નવું નથી લાગતું. કારણ એ જ છે કે હમણાં અમરેલીમાં પણ પટેલની દીકરી ઉપર ઘટના બની છે, એનું સરઘસ કાઢવામાં આવ્યું. જ્યારે પોલીસને ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી જ મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસને લાકડી છે કે ડેકોરેશન માટે નથી આપી, ઉપયોગ તો કરવાની જ હોય, વરઘોડા તો કાઢવાના જ હોય. આવો જયારે ખુલ્લો ગૃહ મંત્રાલયમાંથી જ મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય. એ સ્વાભાવિક છે ને એટલા માટે જ આપણે આ ઘટના બની છે અને આવી ઘટનાઓ આપણે ભવિષ્યમાં પણ જોઈશું ને ડિબેટો કરશું. ધાર્મિકભાઈ જી મેહુલભાઈ, વાત એ છે કે જે ફરિયાદ લખવામાં આવી તેમાં જે મુખ્ય આરોપી છે મુકેશ રાજપરા, તેમની સામે એવો આરોપ છે કે તે લોકોએ તેઓને જો કે પથ્થરમારો થયો એની પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પથ્થરમારો શું કામ થયો તો એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મુકેશ રાજપરા સહિતના લોકોની માંગ હતી કે સરઘસ કાઢવામાં આવે. જો પાછું સરઘસ આવ્યું. અમરેલીની દીકરીનું જે આખો કિસ્સો બન્યો છે પાયલ ગોટીનો, એમાં પણ સરઘસ, આમાં પણ સરઘસ. આમાં એવું હતું કે સરઘસનું પહેલા પોલીસે કીધું, ત્યારબાદ પોલીસે સરઘસ ન કાઢ્યું કારણ કે તેમનું એવું કહેવું છે કે પબ્લિક વધી ગયું, તો પછી લોકો ઉશ્કેરાયા તેવું તેમનું કહેવું છે. ને જે લોકોએ પથ્થરમારો કરવામાં આવ્યો તેની સાથે જે લોકો હતા જેમણે જોયું છે એ લોકો પણ તેવું કહે છે કે પહેલા કહેવામાં આવ્યું કે અમે જાહેરમાં સરભરા કરશું. તો સવાલ એ થાય મેહુલભાઈ, તમારી પાસે ખાસ જાણવું છે કે આ પ્રકારના સરઘસ યોગ્ય છે કે નહીં, ક્યારે સરઘસ કાઢવા જોઈએ, કયા કિસ્સાઓમાં સરઘસ ટાળવા જોઈએ? સરઘસ એ અનકોન્સ્ટિટ્યુશનલ છે, ગેરબંધારણીય છે. પોલીસ છે એને સજા આપવાની કોઈ સત્તા જ નથી. કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર સાબિત ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી એને ગુનેગાર તરીકે રસ્તામાં પેશ કરી શકાય નહીં. એમ છતાંય સરઘસ કાઢવામાં આવે છે અને જ્યાં સુધી રીઢા ગુનેગારોના સરઘસ નીકળતા હતા ત્યાં સુધી તો આપણને કઈ વાંધો નહોતો. પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે, જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું, પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હોશિયારી મારવા માટે એ સરઘસ કાઢવાની પેટર્ન બની ગઈ છે. અને હવે સરકારને આ ઘટનામાંથી શીખવું જોઈએ કે તમે જ્યારે ખોટી રીતે સરઘસ કાઢવાનો એક દોર ચાલુ કરો ને ત્યારે લોકોની માંગણી એમાં જોડાય જ કે હવે આ સાચી ઘટના બની છે, આમાં સરઘસની અને વરઘોડાની જરૂર છે તો તમે કાઢો. એટલા માટે જ આ વિપરીત પરિણામ અત્યારે વિછિયામાં ભોગવ્યું છે પોલીસ ખાતાએ. કેમ કે અત્યાર સુધી જયારે તમારે સીન સપાટા મારવા હતા ત્યારે તમે સરઘસ કાઢ્યા. હવે જયારે લોકોની ન્યાયિક માંગણી થઈ કે જે લોકો હત્યાના આરોપીઓ છે એ લોકોનો વરઘોડો કાઢો તો ત્યારે તમને તકલીફ પડી ગઈ. તો હવે આમાંથી કંઈક શીખો. જે તમે વરઘોડાની એક સિસ્ટમ ચાલુ કરી છે એક દિવસ પોલીસ ખાતાને 100% નડવાની છે અને આમાંથી સમજ લઈ અને જે વરઘોડા સિસ્ટમ છે ને એનો પર અંકુશ લાગવો જોઈએ. ધાર્મિક ભાઈઓને મેં અનેક વાર કીધું છે કે જો વરઘોડા કાઢવાથી ક્રાઇમ કંટ્રોલ થઈ જતો હોય ને તો અત્યારે ગુજરાતમાં એટલા વરઘોડા નીકળી ગયા છે કે શૂન્ય થઈ જવો જોઈએ ક્રાઇમ. પણ તેમ છતાંય મર્ડર તો થાય જ છે ને. ઘનશ્યામભાઈ નું મર્ડર થયું છે, એમ છતાંય બિચારા ગરીબ હત્યા ગ્રેન્ડ ગ્રેડિંગની અરજી કરી હતી ને કાયદામાં સમાનતાની માંગણી કરી હતી. બીજું જ બિચારાએ શું કર્યું હતું તો થયું ને મર્ડર. તો મર્ડર ઉપર તો કંટ્રોલ આવ્યો નથી તમારો વરઘોડો કાઢવાથી. તો વરઘોડો કાઢવાનો ફાયદો શું છે? કઈ ફાયદો નથી. શું અમેરિકા કેનેડામાં તમે કોઈ દિવસ આરોપીઓના સરઘસ ને વરઘોડા જોયા? તમે નથી જોયા. દુબઈમાં જોયા નથી? જોયા આપણે ક્યારે? કેમ નથી જોયા? કારણ કે જે કાયદો વ્યવસ્થા જેટલી સુદૃઢ છે, પોલીસ ખાતું જેટલું સુદૃઢ છે, દંડ આપવા માટે સક્ષમ છે, કોર્ટો એટલી સક્ષમ છે. હવે કોઈ પણ શહેરની અંદર સુરતમાં 70 લાખની વસ્તી છે, 6000 પોલીસ કર્મચારીઓ છે, તો ક્યાંથી કાયદો વ્યવસ્થા જળવાય? તમારે પોલીસ કર્મચારીઓ જોઈએ 30,000. તો જે કરવાનું છે એ નથી કરવું. પોલીસની ભરતી કરવી તો કે નથી કરવી. 26 જજો છે અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર સુરતની અંદર, ઓછામાં ઓછા 50 હોવા જોઈએ, તો એ નથી કરવું. જે વસ્તુ કરવાની છે એ નથી કરવાની. તો કે કરવું છે શું? તો કે વરઘોડા કાઢવા છે. અને વરઘોડા કાઢવાથી આવા પરિણામો ભવિષ્યમાં પણ જોવા મળશે. કારણ કે લોકોની માંગણી આમાં જોડાય પછી લોકો છે એ જોવા આવે, પછી તમને એવું લાગે કે હવે અમારા આરોપીની સુરક્ષા કરવી પડશે, આરોપીના જીવને જોખમ છે. તો તમે આ સિસ્ટમ ચાલુ કરી ત્યારે આ વસ્તુ બની ને, તો આની ઉપર અંકુશ આવવો જોઈએ. ધાર્મિકભાઈ જી મેહુલભાઈ, એક વાત એ છે કે જે ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હતી એ 4 વર્ષથી ચાલતી હતી. બીજી વસ્તુ એ છે કે એમણે એ પણ કહ્યું હતું કે તેમના પર હુમલો થઈ શકે છે અને તેના પર હુમલો થયો ત્યારબાદ પણ એવી કાર્યવાહી નહોતી કરવામાં આવી. આ તો તેમનું મૃત્યુ થયું ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસે આરોપીઓને પકડ્યા.
એટલે તમારી પાસે આવા કિસ્સાઓ ઘણા આવતા હશે, તમે શું જુઓ છો કે આ એક સામાન્ય થઈ ચુક્યું છે કે ભાઈ પોલીસની કામગીરી હવે ઢીલી રહે, લાંબી રહે, લોકોને ન્યાયની આશા હોય પરંતુ વર્ષો પછી મળે? હું લોકોનું નહીં, મારું ખુદનું જ કહીશ તમને ધાર્મિકભાઈ, કે પોલીસ ખાતામાં તમે જયારે જાઓ કે મારા જાનનું જોખમ છે ને મારી ઉપર હુમલો થાય એમ છે, તો પોલીસ શું કહે તમને ખબર? ભાઈ થયો છે, તું મરી ગયો, તું મરી જાય ને પછી આપણે હમ ગુનો દાખલ કરી દઈશું. પ્રિવેન્શન ઇઝ બેટર દેન કર, એટલે કે કોઈ પણ રોગ થાય પછી એનો ઈલાજ કરવા કરતા એનો ઈલાજ હમ પહેલા કરવો જોઈએ. આવી એક કહેવત છે જે પોલીસને લાગુ પડતું નથી. પોલીસ ખાતામાં સ્પષ્ટ એવું કહેવામાં આવે કે તું મરી જઈશ ને પછી ગુનો દાખલ કરીને પછી ધરપકડ કરી લઈશું. અત્યારે તું જીવતો છે ને તો કોઈ જરૂર નથી. અને આવી તો હજારો ઘટનાઓ છે કે જેમાં પહેલા જ થ્રેટ મળ્યો હોય કે ભાઈ મારી નાખવાનું છે. પેલાને ખબર હોય કે ભાઈ આ રીતનું ષડયંત્ર થયું છે. પોલીસ ખાતા પાસે જયારે જાય ને કે ભાઈ આ લોકોને ધરપકડ કરો, આ લોકો મને મારી નાખશે, તો પોલીસ ખાતામાંથી જવાબ જ એવો મળે કે મરશું, તું મરીશ ને પછી કાર્યવાહી થઈશ. મારી ઉપર હુમલો થયો ને ધાર્મિકભાઈ વર્ષ 2022માં, પછી મેં પોલીસ ખાતામાં અરજી આપી કે ભાઈ મારા જાનને જોખમ છે અને હું સામાજિક સેવાનું કામ કરું છું, અને અવારનવાર મારે ભ્રષ્ટાચાર વિરોધી રેડ પાડવાની હોય છે અને અમે રોજ ઉઠાવીએ છીએ, તો અમને લાયસન્સનો પરવાનો આપવામાં આવે. તો મારી લાયસન્સની અરજી કમિશનરે રદ કરી નાખી, કેમ કે મેં કોઈ પોલિટિકલ જેક નહોતો આપ્યો અને મેં કોઈ રૂપિયા નહોતા આપ્યા, એટલે આપણું લાયસન્સ મંજૂર ના થાય. હું જો ભાજપનો નેતા હોત તો મારું લાયસન્સ મંજૂર થઈ જાય, પણ હું નથી એટલે નથી થયું. પછી આપણે અપીલ કરી ગૃહ મંત્રાલયમાં, અને એક તાજુબની વાત છે ધાર્મિકભાઈ કે 1.5 વર્ષથી એ અરજી માત્ર ને માત્ર પેન્ડિંગ લિસ્ટમાં છે. હથિયારના પરવાનાની એક સામાન્ય અરજી 1.5 વર્ષથી પેન્ડિંગ છે કે હજુ મને કોઈ હથિયારનું પરવાનગી મળ્યો નથી. ને એ પછી 2 હુમલા મારી ઉપર બીજા થઈ ગયા, અને જે ધમકીઓના ફોન આવે એની તો અરજી હું આપીને થાકી ગયો કે મને આ ધમકીનો ફોન આવ્યો, મને આમ કરી નાખવાના છે. પોલીસ ખાતું કોઈ કાર્યવાહી કરતું નથી. ટૂંકમાં ભાવના એવી છે કે મેહુલ બોગરા મરી જાય પછી મર્ડરનો ગુનો નોંધીશું, પછી આપણે તપાસ કરીશું. એટલે સેમ વસ્તુ ઘનશ્યામભાઈના કેસમાં પણ થયું છે. કેમ કે ઘનશ્યામભાઈ ગરીબ છે. હવે વિચાર કરો ને કે ભાઈ વકીલ છીએ તો અમારી પ્રોસેસ નથી થતી, તો ઘનશ્યામભાઈ તો બિચારા એક પછાત સમાજમાંથી આવે છે, એક ગરીબ વ્યક્તિ છે, તો એનું તો પોલીસ ખાતું શું સાંભળવાની છે? ના ના, એ કઈ એ મમરાના ભારોભાર હોય, એમનું કોઈ કઈ સાંભળે નહીં પોલીસ ખાતાની અંદર. અને એટલા માટે પેલા અરજી કરી હશે, પેલા જાણ કરી પણ હશે, એમ છતાં પણ કઈ કાર્યવાહી ના થઈ ને એટલે હત્યા થઈ. ને હત્યા થયા પછી હવે તમે એફઆઈઆર નોંધો કે હવે તમે વરઘોડા કાઢો, તો એનો મતલબ શું છે? કઈ નહીં, માત્ર ને માત્ર ડેકોરેશન. ધાર્મિકભાઈ જી, મારે તમને એ સવાલ પૂછવો છે કે જે આ મુકેશ રાજપરા સહિતના જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે તેમનું તમે કઈ રીતે જુઓ છો? પથ્થરમારાનો કેસ છે અને મુકેશ રાજપરા પર ઉશ્કેરવાનો મામલો છે કે તેમણે આ બધાને ઉશ્કેરા ગેરકાયદેસર મંડળી રચીને. ક્યારે બહાર આવી શકે છે, તમે શું વિચારો છો? 50-50, 80-80 લોકો ઉપર ગુના નોંધી અને મને લાગે ને જેલ ફૂલ થઈ ગઈ હશે અત્યારે વિછિયામાં, અને અલગ જગ્યાએ રાખવા પડ્યા હશે. તો જ્યારે 80-80 લોકો ઉપર કોમન એક ફરિયાદ દાખલ કરવામાં આવે ને ત્યારે ગુનો ક્યારેય પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર ના થઈ શકે. એટલે સારા વકીલ રાખવામાં આવે તો આરામથી એમના નીચલી કોર્ટમાંથી જામીન થઈ જશે ને બહાર આવી જશે. રહી વાત, મને અહીંયા એક વસ્તુ જે ખૂચી રહી છે, અને મેં પહેલા પણ કીધું ધાર્મિકભાઈ કે આ ગેરકાયદેસર મંડળી હતી જેને પોલીસે વિખેરી, રાઈટ, પોલીસના કહેવા પ્રમાણે. તો જ્યારે ઘનશ્યામભાઈનું મર્ડર થયું ને એ પણ ગેરકાયદેસર મંડળી હતી. તો પોલીસનો જે ડિસ્ટર્બ છે એ માત્ર દારૂના હપ્તા જ લેશે? એમનું કામ શું છે? ક્રાઇમને પ્રિવેન્ટ કરવાનું ને ક્રાઇમને ડિટેન્શન કરવાનું, એટલે ક્રાઇમને ડિટેક્ટ કરવાનું કામ ડિસ્ટાફનું હોય છે. કે ગુનો થાય એ પહેલા એ ગુપ્તચર રીતે કામ કરે, એના જે બી તાલુકો હોય અથવા જે એનો હદ વિસ્તાર હોય એમાં કે કોઈ ગુનો તો નથી કરવાનો ને. પણ માત્ર ને માત્ર ડિસ્ટાફનું કામ શું રહી ગયું છે? તો કે બુટલેગરોના હપ્તા લેવાનું અને તોડપાણી કરવાનું. એ કામમાંથી ફુરસદ મળે તો આવી ગેરકાયદેસર મંડળી ગાડીમાં હથિયાર લઈને કોઈ જાતું હોય, હુમલા કરવા જાતું હોય, રાઈટ. અત્યારે ઘાટ એવો થાય છે, કદાચ ધાર્મિકભાઈ, મેં તો 1000 વાર જોયું છે, કોઈ ગુનો બનતો હોય, કોઈ પબ્લિક ઝઘડતું હોય તો પીસીઆર બાજુમાં તો હોય જાય પણ ઊભી ના રહે, રાઈટ. તો પોલીસનું કામ ગુના અટકાવવાનું છે. ત્યાં જો તમે ગેરકાયદેસર મંડળી અટકાવી ના શક્યા, હવે જે લોકોએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો એ તમને ગેરકાયદેસર મંડળી લાગી ગઈ. 80-80 લોકોને તમે જેલમાં નાખી દીધા. 80-80 લોકોને જેલમાં નાખી દીધા, પછી કલમો કેવી? તો કે અટેમ્પ્ટ ટુ મર્ડર. વાહ ભાઈ વાહ, ક્યાંથી કાયદાઓ લાવે છે, કયું લોજિક ને કયું સેન્સ વાપરે છે એ મને સમજાતું નથી. કારણ કે શું ત્યાં લોકો જે ભેગા થયા હતા એ પોલીસને મારી નાખવા માટે ભેગા થયા હતા? નહીં, એ ઘનશ્યામભાઈને ન્યાય મળે એટલા માટે ભેગા થયા હતા
કે ભાઈ એનો સમાજનો વ્યક્તિ હોય તો લાગી આવે, કેમ કે પાટીદાર સમાજની દીકરી હતી તો પટેલ સમાજ એક સાથે અને ગુજરાતનો હરેક સમાજ એક સાથે ભેગો થઈને અવાજ ઉઠાવ્યો હતો. તો એ લોકો ન્યાય માટે ભેગા થયા હતા, તો શું પકડીને જેલમાં નાખી દેવાના? તો એ વ્યક્તિઓને 100% જામીન મળશે. જામીન પછી એ બહાર આવશે. બહાર આવ્યા પછી મારી અગેન વસ્તુ એ જ છે કે ન્યાયની માંગણી તો કરવી જ પડે, નહીં તો આ ચોરો છે ક્યારે સમજે નહીં. તમે તમારો જનતા તરીકેનો પાવર અને તમારું રુદ્ર રૂપ આ સિસ્ટમ સામે બતાવવું જ પડે. જો આટલું રૂપ બતાવ્યા પછી, રૌદ્ર રૂપ બતાવ્યા પછી જો આવી ઘટનાઓ બનતા હોય ને, આવા બુચસિયાઓ ચૌદસિયાઓ સુધરતા ના હોય અને આવી મર્ડર જેવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની અંદર, તો પછી આપણે જનતાએ રૌદ્ર રૂપ બતાવવું જ પડે. એમાં કોઈ છૂટકો આવતો નથી. વિરોધ કરવાનો હરેક વ્યક્તિને અધિકાર છે અને વિરોધ થવો જોઈએ. કદાચ મને તો એવું લાગે છે કે 80 લોકોને એટલા માટે જ અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા સામે કોઈ પડવાનું નહીં. પોલીસને મજા આવે એવી પ્રોસેસ કરે, ધમકીઓની ફરિયાદો નહીં નોંધે, પછી મર્ડર થઈ જાય, કોઈ ન્યાય માટે આવશે તો પકડીને જેલમાં નાખી દઈશું. કોઈએ વિરોધ કરવો નહીં. કદાચ આવું એ કેવા માંગતા હોય ને, પેલું કેવું છે કે ફુગાને હવા ભરીશ. આ મંત્રીશ્રીની વાત કરું છું, ગૃહમંત્રીશ્રીની. કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીનું કે ભાઈ ગુજરાતમાં ગૃહમંત્રી છે બહુ સારું કામ કરે છે. એ પહેલા ડિફેન્સ મિનિસ્ટર એમનું એક સ્ટેટમેન્ટ જોયું છું કે ભાઈ ગૃહમંત્રી ગુજરાતમાં બહુ સારું કામ કરે છે. તો ફુગાને હવા ભરી છે બહુ જ. એટલે ફુગામાં હવા ભરાણી છે ને તો ઉડ્યા ઉડતા હશે, પણ ફુગામાં વધારે પડતી હવા ભરવામાં આવે ને તો ફૂટી જાય. આ યાદ રાખજો. તો મારું કહેવાનું એમ છે કે હવામાં તમે ના આવો. મારી તો રિક્વેસ્ટ છે, આપણે બીજું તો કઈ કરી ના શકીએ કે હવામાં ના આવીને હકીકતમાં જે તમારું ગ્રાઉન્ડ લેવલનું કામ છે ને, એ છે ગુનાખોરીને નાથવાનું. એ કરવું જોઈએ, નહીં કે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને પકડીને જેલમાં નાખી દેવાના. ગાંધીભાઈ જી મેહુલભાઈ, મારો છેલ્લો સવાલ છે કે આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરતા હોય આવી ઘટના બને ત્યારે આપણે પોલીસ ઉપર સવાલ કરતા હોઈએ છીએ, કારણ કે એમની જે કાર્યવાહી હોય છે સવાલોમાં હોય છે, અયોગ્ય હોય છે. વાત એ છે કે જો અમરેલીમાં થયું ત્યારે 3 પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને પોલીસ પર સવાલ થયો. વિછિયામાં થયું એમાં પણ પોલીસ પર સવાલ થયા. હવે વાત એ છે ઓવરઓલ કે પોલીસ શું અત્યારના સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં છે? રાજકારણીઓના ઓર્ડર માનવા, રાજકારણીઓને ખુશ કરવા, આ બાબતોને લઈને, અને નો ખુશ કરે એનો ઓર્ડર ન માને તો પણ પાછી મુશ્કેલી. એટલે કે ખરેખર ઘણા એવા પોલીસ અફસરો હોય કે જેને સિસ્ટમમાં આવીને સારું પણ કામ કરવું હોય, પરંતુ તમને લાગે છે કે સિસ્ટમ જે પ્રકારની થઈ ગઈ છે કે હવે આદેશ માનવો પડે, માનો તો પણ ફસાવ, ના માનો તો પણ ફસાવ? ઈમાનદારી અને મોરલ નથી ધાર્મિકભાઈ. કારણ કે પોલીસને જેને ઈમાનદારીથી જ નોકરી કરવી હોય ને, તો આ દેશનો કોઈ પણ એવો નેતા કે કોઈ પણ એવા ગૃહમંત્રી નથી કે કોઈ પણ પોલીસ કર્મચારીને ડિસમિસ કરીને ઘરે બેસાડી શકે. કારણ કે એના ઓર્ડરને પણ તમે ન્યાયાલયમાં ચેલેન્જ કરી શકો, રાઈટ? વધીને તમારું શું થાય તો કે ટ્રાન્સફર થાય. જો મારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી વિછિયા હોય, સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, શું ફરક પડે છે? મારે તો ઈમાનદારીથી કામ કરવું છે. પણ નહીં, ઈમાનદારીથી કામ નથી કરવું. શું જોઈએ છે તો કે હપ્તાખોરીમાં ભાગ જોઈએ છે, બુટલેગરો અને દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવવા છે, કોઈના કોઈ જગ્યાએ પ્રમોશન જોઈએ છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે, ત્યાંથી વધારે માલ કલેક્ટ કરી શકાય. આ લાલચની અંદર નેતાઓની પગચંપી થાય છે. નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિકભાઈ શું થાય? ટ્રાન્સફર થાય. એના સિવાય કઈ ના થાય. હું જાણું છું કાયદા, એટલે તમને કહી રહ્યો છું. તો જેને ઈમાનદારીથી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યાએ સમાન છે. પણ નહીં, ઈમાનદારીથી કામ નથી કરવું, પ્રમોશન જોઈએ છે, એટલે નેતાઓની પગચંપી કરવી પડે છે. નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે આ પોતાનો અંગત સ્વાર્થ છે. શપથ લે છે શેની માટે? કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવવા માટે અને બંધારણ પ્રત્યે નતમસ્તક થઈ અને બંધારણનો જે કાયદો, બંધારણ દ્વારા નિર્મિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારીઓ. પણ નહીં, નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે. અને જો આવી રીતે આવો નવો ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંનેનો એક સરખી હિસ્સેદારી. તો પોલીસ ખાતું, ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળીને એક જ થાળીના ચટપટા છે, વહેંચણી કરે અને ખાય છે. એટલા માટે આવી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે. તો કોઈના કોઈ જગ્યાએ હું તો ગુજરાતની જનતાને કહીશ કે પાટીદારની દીકરી ઉપર જયારે થયું ત્યારે કોઈ પટેલનો નેતા નહોતો બન્યો. આજે વિછિયામાં જયારે કોળી સમાજ પર ઘટના બની છે ને ત્યારે ભલે ઠીક છે, કુંવરજીભાઈ આવી ગયા એક સ્ટેટમેન્ટ આપી દીધું કે ભાઈ સરકારી જવાબ જેને કહેવાય કે ન્યાય અપાવીશું, કાર્યવાહી ચાલુ છે, XYZ, રાઈટ? તો
આજે કોઈ પણ નેતા છે ને તમારા સમાજનો છે જ નહીં. એ કોઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીનો છે ને એના જે બી ડેકોરમ છે એ મુજબ એ કાર્ય કરવાનો છે. તમે ભલે વોટ એ તમે તમારી જાતિ જ્ઞાતિ જોઈને આપો છો, પણ જ્યારે પણ નિષ્ઠાવાન અને ઈમાનદાર વ્યક્તિઓને તમે ચૂંટીને રાજકારણમાં લાવશો ને ત્યારે આ ગુજરાત રાજ્યનું કંઈક ભલું થશે. અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ ધાર્મિક બનતી રહેશે. જી મેહુલભાઈ, હવે જોઈએ કે આ કેસમાં આગળ શું થાય છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ મેહુલભાઈ. તો આ હતા વકીલ મેહુલભાઈ બોગરા. અલગ અલગ મુદ્દે આપણે ઘણી વાત કરી. એક મુદ્દો એ હતો કે શું પોલીસ સુડી વચ્ચે સોપારી છે, તો વાતનો જવાબ પણ એ છે કે ના, એમને વધીને ટ્રાન્સફર થઈ શકે, પરંતુ તેમને જેટલા પૈસા કમાવા હોય, તેમને જેટલું આગળ વધવું હોય, તો પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે. કાયદાની બહાર જઈને પણ કામ કરવામાં આવતું હોય છે. વાત એ હતું કે ભાઈ આટલા બધા લોકો પથ્થરમારો કરવા આવ્યા, તેમને રોકી કેમ ના શકી પોલીસે? પોલીસને આમ તો ઘણી માહિતી મળી જતી હોય છે પહેલા, તો આ કેસમાં કેમ ના મળી? અને પોલીસે પણ સામે પથ્થરમારો કર્યો એ હક શું પોલીસને આપવામાં આવ્યો છે? પથ્થરમારાનો હક તો કોઈને પણ નથી આપવામાં આવ્યો. ત્યાં સુધીની આપણે વાત થઈ. હવે જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે. ઘનશ્યામ રાજપરા 4 વર્ષ સુધી તેનો કેસ ચાલતો રહ્યો, અને કેસ જ્યારે આગળ વધ્યો ત્યારે તો તેની હત્યા કરી નાખવામાં આવી, અને માર માર્યો ત્યાં સુધી તો વાત નહોતી. હત્યા થઈ, તેનું મૃત્યુ થયું, ત્યારબાદ કેસ વધુ આગળ વધ્યો. એટલે કે પોલીસની કામગીરી પર સવાલ અમરેલીમાં પણ છે, વિછિયામાં પણ છે, આ સહિત ઘણા કેસ હશે જે દબાઈ ગયેલા હશે. એ કેસમાં પણ સવાલો હશે. હવે જોઈએ કે શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, આ ચર્ચા પસંદ આવી હોય, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.